નમસ્તે મિત્રો, આજે એક ગાંધીના ગુજરાતમાં, આપણા ગુજરાતમાં, મોદીના ગુજરાતમાં એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે અને એ છે દારૂનો. અને એ દારૂ, દેશી દારૂની સાથે સાથે આજે એક ઇંગ્લિશ દારૂનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અને એ પ્રશ્ન એવો છે કે ઠેર ઠેર દારૂ સામે ચાલીને ઉઘાડો પડે છે કે હું ગુજરાતમાં પ્રવેશી રહ્યો છું અને જ્યાં ત્યાં એક્સિડન્ટ થાય અને દારૂ પોતે સામે ચાલીને બહાર આવે છે કે મને પકડો, ત્યારે પોલીસ પકડી શકતી નથી. હમણાં કાલે એક નહીં બે પોલીસ ચોકીમાં અમે તપાસ કરી, બંને પોલીસ ચોકીમાં ખુલ્લે આમ દારૂની બોટલો પડી હતી. તો આ દારૂ આવે છે ક્યાંથી ગુજરાતમાં? મને તો એવું લાગે છે કે આ ચોકીદાર જ ચોર નથી ને. જે લોકોને આપણે, જેના ભરોસે આપણે ગુજરાતમાં રહીએ છીએ, એ લોકો તો ચોરી કરાવતા નથી ને. નેતાઓની વાત કરીએ તો ગુજરાતમાં 156 જેટલા ભાજપના ધારાસભ્ય છે. તો શું આ દારૂ બંધી સામે કશું કોઈ પગલાં લે છે? કોઈ કશું બોલવા તૈયાર છે? ગુજરાતમાં એક એવો જિલ્લો નહીં હોય જ્યાં ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાતો નહીં હોય. અરે અમારા ખેડા જિલ્લાની જ વાત કરું તો પોલીસ સ્ટેશનોમાં ખુલ્લેઆમ, પોલીસ ચોકીની બહાર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂની બોટલો પડી હોય છે. અને ગઈકાલે પણ અમે બે પોલીસ સ્ટેશન, એક મૌધાનું પોલીસ સ્ટેશન, એક કઠલાલનું પોલીસ સ્ટેશન, અમારા લીંબાસી પોલીસ સ્ટેશનની તો ખુલ્લેઆમ વાત કરીએ તો ખુલ્લેઆમ પોલીસ જ સપોર્ટ આવતી એવું ચોખ્ખું જાહેર થાય. કારણ કે પોલીસ તેમને સપોર્ટ આવી રહી છે એનું ઉદાહરણ એ છે કે પોલીસ દારૂ પીનારાને પકડી રહી છે. પોલીસ દારૂ પીનારાને પકડી રહી છે, પરંતુ દારૂ વેચનારા પોલીસના હાથમાં આવતા નથી. દારૂ વેચનારા પોલીસના હાથમાં નથી આવતા. એનું કારણ શું હોઈ શકે? ક્યાંક પોલીસ તો જવાબદાર નથી ને, ક્યાંક રાજકારણીઓ તો જવાબદાર નથી ને. સીધી જ વાત છે, રાજકારણીઓ જ આ બધું કરાવે છે. અને શા માટે કરાવે છે? તો રાજકારણીઓ લાખો રૂપિયા ઇલેક્શનમાં ખર્ચ્યા હોય છે. એ ઇલેક્શનમાં લાખો રૂપિયા ખર્ચ્યા હોય છે. એ રૂપિયા લાવે ક્યાંથી? બેન, અને ચોખ્ખું છે, ચૂંટણીમાં દારૂ ચવાણા વગર તો કશું થતું નથી. ખુલ્લી ચેલેન્જ, મારી જોડે વિડીયો પણ છે. આણંદના મિતેશભાઈ પટેલનો પણ વિડીયો છે વાયરલ, અને એમાં પણ રૂપિયા અને દારૂ ચવાણાની વેચણી થાય છે. ખેડામાં પણ વિડીયો વાયરલ થયેલા છે. એટલે નેતાઓના પાપે જ ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે. અને સૌથી મોટી વાત કરીએ તો દારૂ પોલીસ કેમ વેચી રહી છે અને પોલીસ કેમ ચૂપ છે? તો દારૂ વેચવામાં પોલીસ ચૂપ છે એનું સૌથી મોટું કારણ એક છે કે હપ્તાખોરી. પોલીસને હપ્તા બહુ મોટા, સૌથી મોટી જો પોલીસની આવક હોય તો દારૂમાંથી. બીજું કે જે પીએસઆઈ વધારે કમાણી કરી અને હપ્તા આપે એ જ પીએસઆઈ વાલો લાગે છે. એટલે પીએસઆઈને પણ ટાર્ગેટ આપેલા હોય છે હપ્તા ઉઘરાના. મિત્રો, ગુજરાતમાં દારૂના હપ્તાની વાત કરીએ તો કોન્સ્ટેબલ ઉઘરાવે છે. કોન્સ્ટેબલની નીચે વાત કરીએ તો કોન્સ્ટેબલને પણ ક્યાંક ડાઘ લાગવાની શક્યતા હોય ત્યાં હોમગાર્ડના જવાનોને આપવામાં આવે છે. હમણાં જ મારા સાસરીની જ એક વાત કરું, મારી બાજુમાં જે ગામ છે એને પોલીસ સ્ટેશન લાગે છે માતર. સ્પષ્ટ વાત છે મિત્રો, સાચી છે. જેને જે પણ લાગે તે પોલીસ હપ્તા ખાય છે. ત્યાં જુગારનો એક કેસ પકડાયો હતો. તેમાં જુગારમાં મને ખબર છે ત્યાં સુધી સજા થાય છે 500 રૂપિયાની. અને ત્યાં બનાવ એવો હતો કે જુગારીઓ પકડાયા તો જુગારીઓની સાથે સાથે તેમની મિલકત અને બાઇક પણ જપ્ત કરવામાં આવી. અને ત્યાં જુગારનો તોડ કેટલા રૂપિયાનો કરવામાં આવે તમને ખબર છે? 25,000 રૂપિયાનો. જ્યાં 500 રૂપિયાનો દંડ છે જુગારના કેસ સામે, ત્યાં 25,000નો. શું કર્યું ખબર છે? સામે જે જુગાર રમતા પકડાયા, અરે જુગાર તેઓ રમતા હતા કે નહીં એ પણ બિચારાને ખબર નહીં. કારણ કે સામાન્ય રીતે એ તો સામાન્ય પત્તાનો ખેલ જ રમતા હતા અને કદાચ ચલો જુગાર જ રમતા હતા. તો મિત્રો, આ પોલીસની હપ્તાખોરીની વાત છે. બીજી વાત છે ગુજરાતમાં દારૂની. સીધા પોઈન્ટ ઉપર આવીએ. દારૂની વાત કરીએ તો શરૂઆત થાય છે હોમગાર્ડથી. હોમગાર્ડ હપ્તા ઉઘરાવે છે, કોન્સ્ટેબલને આપે છે. કોન્સ્ટેબલ તે હપ્તા ભેગા કરી અને આપે છે પીએસઆઈને. પીએસઆઈ હપ્તા ભેગા કરી અને એમાંથી પોતાનું કમિશન કાપી અને એસપી સુધી રજૂ કરે છે. અને એસપી એ હપ્તામાંથી એનું કમિશન કાપી અને ડીજી સુધી. ગુજરાતમાં આ પ્રથા ચાલે છે. એટલા માટે દારૂબંધી નથી થતી. અને એમાં એમપીનું પણ કમિશન હોય છે અને એમએલએનું પણ હોય છે. અને જો આમનું કમિશન ના હોય તો તેઓ કેમ બોલતા નથી? અમારા ખેડા જિલ્લામાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાઈ રહે છે ને વેચાઈ રહે છે.
અને જેને જે કહેવું હોય તે કે જો મારી સામે ચેલેન્જ આપે તો હું એમને જગ્યાને સ્થળ પણ બતાવવા તૈયાર છું. બીજું કે હમણાં જે લિંબાસી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો એમાં જે ફક્ત દારૂ પીનારાને પકડ્યા અને દારૂ વેચનારાને ના પકડ્યા, એમાં સૌથી મોટી પબ્લિકમાં ચર્ચા થાય છે. અને મારી પાવર એક મોટા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને એ મોટા વ્યક્તિ એટલે માતર તાલુકાનું સૌથી ઊંચું માથું કહેવાય એવા વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું કે 20,000 રૂપિયા લઈ લિંબાસી પોલીસે જે બુટલેગરોને દારૂમાંથી બાકાત કર્યા છે એની માટે 20,000 રૂપિયા હપ્તો લીધો છે. એટલે હપ્તા તો એવા વધારે લે છે, પણ આ તો ફક્ત એમના નામ દૂર કરવા માટેના 20,000 લીધા છે. અને આ વાત મને એક ફોન ઉપર જણાવવામાં આવી હતી અને આ ફોનનું કોલ રેકોર્ડિંગ મારી પાસે છે. અને આ કોલ મને કોણે કરે છે તો તમને સ્પષ્ટ કહી દઉં, માતરનું સૌથી મોટું માથું છે એ વ્યક્તિએ મને ફોન કર્યો અને કહ્યું હતું. અને આ વાત 100% સાચી છે કે લિંબાસી પોલીસ માટે ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં હપ્તા લેવાય છે અને હપ્તાના જોરે જ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. બીજી વાત રાજકારણી તો સૌ કોઈને ખબર છે અને ઇલેક્શન પહેલા અને ઇલેક્શન પછી હું પણ 2-3 વાર રજૂઆત કરી ચૂક્યો છું અને અત્યારે પણ કરું છું કે અમારા માતરના જે સૌથી મોટા નેતા છે એમના જ ઘરમાં દારૂ વેચાય છે. એટલા માટે પોલીસ કશું કરી શકતી નથી અને આ બાબતે પોલીસ પણ જાણે છે, પણ પોલીસ કેવી રીતે કશું કરે? કારણ કે પોલીસ પોતે જે કાર્યવાહી કરે એની બદલી થઈ જાય, કાંઈ એને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે. અને આ જ કારણે ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં વેચાઈ રહ્યો છે. બધે જ આવું ચાલે છે. માતર હોય, ખેડા હોય, કઠલાલ હોય, મૌધા હોય કે આણંદ હોય કે પછી ગુજરાતનું ગાંધીનગરમાં તો નફ્ફટ હોય દારૂ પીવાની છૂટ આપી દીધી. લો તો પછી દારૂ પીવાની આખા ગુજરાતમાં છૂટ આપી દો ભાઈ. ખોટા તમને ફાવે ને ત્યાં બખ્ખા રાખવાના, તમને તમારી રીતે બધું કરવાનું. એના કરતાં ગાંધીના ગુજરાતમાં કાં દારૂની ખુલ્લી છૂટાડો કાં કડક કાયદો કરો. ખરેખર આ જે દારૂના કારણે લોકો બે મોત મરી રહ્યા છે. અને ઇંગ્લિશ દારૂની વાત કરું તો એક બોટલના કમસે કમ 200 રૂપિયા લે છે. 200 થી નીચે તો બોટલ મળતી નથી. આટલા રૂપિયામાં જો જે દારૂ પીવે છે એ એના કુટુંબમાં જો સારું ખાવાનું લાવીને ખવડાવે તો આખું કુટુંબ એનું ધરાઈને જમી લે. એટલે ભાઈ દારૂ પીનારાને પણ મારી સલાહ છે કે દારૂ પીવાનો બંધ કરો અને ઇંગ્લિશ દારૂથી દૂર રહો. મિત્રો, ઇંગ્લિશ દારૂ કોઈ દિવસ સારું કરતો નથી અને એ ગુજરાતમાં પેદા થતો નથી કે ગુજરાતમાં બનતો નથી. તો ગુજરાતમાં ખુલ્લેઆમ કેમ વેચાય છે? કોના પાપે વેચાય છે? એ તો ચોખ્ખી વાત છે. તમે જ કહો, ગુજરાતમાં ક્યાં ઇંગ્લિશ દારૂ બને છે? ગુજરાતમાં કોઈ પણ એવું સ્થળ છે જ્યાં ઇંગ્લિશ દારૂ બનતો હોય? મને તો દેખાય છે, મને ખબર છે, મારું નોલેજ છે ત્યાં સુધી સ્પષ્ટ મને ખબર છે કે ગુજરાતમાં ક્યાંય પણ ઇંગ્લિશ દારૂ એટલે કે વિદેશી દારૂ બનતો નથી. તો ગુજરાતની બોર્ડરમાં કેવી રીતે વિદેશી દારૂ રહે છે? આજની જ વાત કરું તો આજ હમણાં જ જે મારી જોડે વિડીયો ક્લિપ આવી છે એમાં દારૂની પેટીઓ પોલીસ ગાડીમાં મૂકી રહી છે. તો આ બાબતે હું સ્પષ્ટ કહું છું કે દારૂની પેટીઓ 10 પકડાઈ હશે તો પોલીસ સ્ટેશનમાં કે કોર્ટ સુધી જતા 3 પેટી રહેશે અને 7 પેટીનું સેટિંગ થઈ જશે. આ જ ચાલે છે. અને એ 7 પેટી કદાચ બુટલેગરો પાસે જાય કે કોઈ બીજા પાસે જાય, એ મને તો 7 પેટીમાંથી 2 પેટી પોલીસ ચોકીમાં જશે અને 2 કે 3 પેટી બુટલેગરો પાસે જશે અને 2 પેટી નેતા પાસે જશે. થઈ ગઈ 7 પેટી. અને 3 પેટી બતાવશે કે દારૂની ગાડી અથડાઈ હતી ત્યાં આટલી 3 પેટી નીકળી. ખરેખર 10 પેટી હોય તો 7 પેટી. આ રીતે વ્યવહાર થાય છે અને ગુજરાતમાં આવું જ ચાલે છે. અને આ તો પકડાઈ એટલે ખબર પડી. એક્સિડન્ટમાં કુદરતે જાહેર કર્યું કે ગુજરાતમાં આવી રીતે દારૂ પ્રવેશી રહે છે. બાકી જે પણ હોય એ દારૂ તો ગુજરાતમાં આવી અને વેચાવાનો જ હતો. તો મિત્રો, આ બાબતે સખતમાં સખત મારી તો ગુજરાતના ડીજી સાહેબને વિનંતી છે અને એસપી સાહેબને પણ વિનંતી છે કે દારૂ બાબતે જો તમે પાપમાં ના હોય, તમે હપ્તા ના લેતા હોય તો દારૂ અંગે સખત કાર્યવાહી થવી જોઈએ અને થઈ જોઈએ. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.